સુરતના ડિંડોલીમાં એક હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં એક મિત્રને બીજા મિત્રના પિતાએ તેની સાથે ફરવાનું ન કહેતા જે બીજા મિત્ર ઉપર આરોપી જે હાલના કેસનું તેને લાગી આવતા તેણે પોતાના પિતા સાથે મળીને એ મિત્રના પિતાની હત્યા કરી નાખી। તેના જ કારણે સુરત પોલીસે આરોપીએ જે કૃત્યને અંજામ આપ્યો ત્યારે તેમને દિવસે તારા દેખાડ્યા છે। તેમને જાહેરમાં તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। શું માહિતીઓ સામે આવી રહી છે, વિગતે વાત કરીએ। શું તમે અમદાવાદમાં કોઈ જગ્યા લેવાનું વિચારી રહ્યા છો? શું તમને એવી જગ્યા જોઈએ છે કે ત્યાં તમારી ધંધાકીય પ્રવૃત્તિ પણ થઈ શકે? તો આ સૌથી બેસ્ટ જગ્યા છે। અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં બહેરામપુરા પોલીસ ચોકીથી ભૂલાભાઈ તરફ જવાના રસ્તા ઉપર મેઇન રોડ પર એક 450 વાર પ્લોટમાં 500 વાર બાંધકામમાં એક બંગલો આવેલો છે। જી હા, આ બંગલામાં આપ હોસ્પિટલ, મિની સ્કૂલ, રેસ્ટોરન્ટ, સર્વિસ સેન્ટર, હોટલ, થિયેટર સહિતની તમામ ધંધાકીય પ્રવૃત્તિ છે તે કરી શકો છો અને આ ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે। હવે આ બંગલાની વિશેષતાની વાત કરીએ તો આમાં બંગલામાં 6 બેડરૂમ આવેલા છે, 2 મોટા પહોળા હોલ આવેલા છે, સાથે જ સોલર પેનલ સાથે સજ્જ આ બંગલો છે, જેમાં નીચે આપેલા સંપર્ક નંબર ઉપર તાત્કાલિક ફોન કરીને વધુ વિગતો મેળવો અને વહેલા તે પહેલાની સિસ્ટમ હોવાથી આજે જ આ તક ઝડપી લો। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું પ્રધાન। સુરતમાંથી અવારનવાર કાયદા અને વ્યવસ્થાને કથળતી ઘટનાઓ સામે આવતી હોય છે। અસામાજિક તત્વો, ગુનેગારો બેફામ બન્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થતું હોય છે। ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારમાં એક હત્યાનો બનાવ સામે આવે છે, જેમાં એક જે પિતા હોય છે તે તેમના દીકરાને આરોપીના સાથે ન ફરવા માટે કહે છે ને તેની સાથે શું કામ ફરે છે તે પ્રકારના સવાલો કરે છે। તેના કારણે જે તેમના પુત્રનો મિત્ર હોય છે તે એકદમ ઉશ્કેરાઈ જાય છે ને આ બાબતની દાજ રાખીને આરોપી મિત્ર હોય છે તે તેના પિતાને જાણ કરે છે। બસ આ બાબતની દાજ રાખીને આરોપી અને તેના પિતા દ્વારા જે મિત્ર હોય છે તેમના પિતા ઉપર જીવલેણ હુમલો કરે છે અને આ ઘટનામાં જે આધેડ છે તેમનું મૃત્યુ નિપજ્યું છે। આ મામલાના સંદર્ભમાં શું કહી રહ્યા છે સુરતના ડીસીપી તે સાંભળી લો। આરોપીની ધરપકડ કરી છે। શું સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ શનિવારની રાતના એક બનાવ બન્યો હતો। આ બનાવમાં જે ભોગ બનનાર છે એમની હત્યા થઈ હતી, જેને લઈ પોલીસે હત્યાનો ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે તત્કાલ કાર્યવાહી કરી અને 2 વ્યક્તિઓ, એકનું નામ સુનિલ ચૌધરી અને એકનું નામ કુંદન સુનિલ ચૌધરી, આ બંને બાપ દીકરા છે। આ બંને જે આમાં કેસમાં આરોપી છે બંનેની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી અત્યારે ચાલુ છે। શા માટે હત્યા કરવામાં આવી હતી? અત્યારે જે પ્રાઇમરી ઇન્ફોર્મેશન પોલીસને મળી છે, જેમાં ઇન્ટ્રોગેશન દરમિયાન એવી માહિતી છે કે જે આમાં મુખ્ય આરોપી છે કુંદન સુનિલ ચૌધરી, એ કુંદનનો મિત્રતા જે ભોગ બનનાર છે રામ બચ્ચન મોરિયા એના નાના દીકરા સાથે હતી અને મિત્રતામાં જ્યારે રામ બચ્ચન મોરિયાએ એમને ના પાડી પોતાના નાના દીકરાને કે તારે આ વ્યક્તિ સાથે કુંદન સાથે વાતચીત નહીં કરવી, એ વ્યવસ્થિત વ્યક્તિ નથી, જે બાબતને લઈ અને એના નાના દીકરાએ કુંદનને જાણ કરી દીધી હતી અને એ બાબતને લઈ અને એનો કુંદન એના સાથે ઝઘડો કરવા આવ્યો હતો અને તે એના નાના દીકરાને પોતાની સાથે લઈ જવા આવ્યો હતો। આ પ્રકારની પ્રાથમિક માહિતી પોલીસને મળી છે અને આ બધી બાબતો વેરીફાઈ અત્યારે કરી રહ્યા છે। કઈ રીતે આખી ઘટનાક્રમ કરવામાં આવ્યું છે હત્યા? જ્યારે કુંદનને એવું ખબર પડી કે એના મિત્રના ફાધર છે રામ બચ્ચન, એ પોતાના વિશે એટલે કુંદન વિશે એના મિત્રને આવી રીતના વાત કરે છે, એથી ઉશ્કેરાઈ ગયો હતો અને ઝઘડો કરવા આવ્યો હતો। આ ઝઘડાને લઈ એ અને એના અમુક મિત્રો પણ સાથે હતા અને સાથે પોતાની પાસે એક તીક્ષ્ણ હથિયાર પણ હતું। આ હથિયાર લઈ અને એણે શનિવારની રાતના આ ઘટનાક્રમને અંજામ આપ્યો હતો, ત્યાં ઝઘડો કરી નાખ્યો હતો અને હત્યા નિપજાવી હતી। આરોપી વિરુદ્ધ કોઈ ગુનાનો ઇતિહાસ? જે આરોપી છે કુંદન અને સુનિલ એના ફાધર છે। કુંદન પોતે અગાઉ BNS 115 મુજબના કેસમાં દોષી આરોપી તરીકે હતો, એના ઉપર પોલીસે એ વખતે કાર્યવાહી કરી હતી। ઓકે સર। આપે સાંભળ્યા હતા સુરતના ડીસીપી તેમના મામલાને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે। સાથે જ આ ઘટનામાં જે પિતા પુત્રએ એક આધેડની હત્યા કરી છે તે ઘટનાના સંદર્ભમાં આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું, તેમની ટાંટિયાતોડ સર્વિસ પણ કરી હતી ને સાથે જે કાયદો હાથમાં લેશે તેમની સામે કડક કાર્યવાહી થશે તે પ્રકારની વાત પણ કરવામાં આવી રહી છે। એટલે કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે તો સ્પષ્ટ મેસેજ છે ને તેના જ ભાગરૂપે આ કડક હાથે કાર્યવાહી કરાઈ છે। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।